क्षेत्र में 24 तारीख को हुई हत्या की घटना ने क्षेत्र के लोगों में दहशत पैदा कर दी। मृतक ऋषि पंडित की हत्या ने इलाके में लोगों को घबराहट और डर में डाल दिया है। पिछले कई वर्षों से सूरत के कापोद्रा इलाके में ऋषि पंडित नाम का व्यक्ति जो आपराधिक इतिहास रखता था, इलाके में भय और आतंक का माहौल पैदा कर रहा था। आसपास की सोसाइटियों के लोग उसे खौफ में जी रहे थे। 24 नवंबर 2024 की शाम को इस कुख्यात अपराधी ऋषि पंडित की हत्या कर दी गई। मृतक ऋषि पंडित पर 17 से ज्यादा आपराधिक मामले दर्ज थे। वह राह चलते लोगों पर चाकू से हमला करने से भी नहीं झिझकता था। उसकी हरकतों से मुर्गा केंद्र इलाके के लोग त्रस्त हो गए थे। उसकी हत्या के बाद मुर्गा केंद्र की महिलाओं ने खुलकर सामने आकर मीडिया को बयान दिया और ऋषि पंडित के अत्याचारों के बारे में बताया। मुर्गा केंद्र की महिलाओं ने मीडिया के सामने ऋषि पंडित के खिलाफ अपने दर्द और डर को जाहिर किया। उनका कहना था कि उनकी वजह से इलाके में महिलाएं और बच्चे भी सुरक्षित महसूस नहीं करते थे। ऋषि पंडित की हत्या के बाद इलाके में राहत की सांस ली गई। पुलिस अब इस हत्या के मामले की गहन जांच कर रही है। मारू नाम अंकुश सिंह राजपूत। શું ઘટના બની હતી તમારી? હું હોમગાર્ડ છું, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું। હું બોમ્બે કોલોનીથી પસાર થતો હતો તો મને એમણે બોલાવ્યો અને મને ઋષિ પંડિતે બોલાવીને મને મારી સાથે ગેરવર્તન કર્યું અને પછી મને ગાળંગબાળ કરી અને પૈસા માંગતો હતો। હું ત્યાંથી નીકળતો હતો તો હું ગાડી પર બેસવા જતો હતો તો તેને મને પાછળથી આવીને સીધી જાંઘ પર ચાકુ મારી દીધો અને કાયદાનો જાણકાર હતો। આની પહેલા બેને અગાઉ બહુ બધા લોકોને ચાકુ મારેલા છે પણ એ બધાને છે ને જાંઘ પર જ કંબર નીચે મારતો, એટલે શું કે તરત છૂટી જાય। અને આ જે પણ થયું છે સારું થયું છે। અમારા સોસાયટીમાં પણ અત્યારે હાલમાં શાંતિ છે। પ્લસ કે નવરાત્રી હોય, ગમે તહેવાર હોય, અહીંયા આવીને ધાક ધમકી કરે, કોઈને રમવા ના દે અને બધો નશો કરતો, ડ્રગ્સ, ગાંજો, ચરસ, નશામાં જ રહેતો અને હંમેશા ગમે બાયુને ગમે બોલે, ગેરવર્તન કરે, એનો બહુ ત્રાસ હતો સાહેબ। हाँ, मारू नाम संगीताबेन है। हूँ आ छेल्ला 20 वर्षથી मरघा केन्द्र में रहूँ छूँ અને 3 દિવસ पहला घटना बनी ने पंडितनी एनो बहु अमारे केन्द्र में त्रास हतो। बेनु दीकरीओ उपर अमारे बहार न निकली सकता अने छोकराओ ज्यां सुधी घर में न आवे त्यां सुधी अमने बीक लागती। अमारे कचरो बचरो नाखवा जावुं होय तो 3 દિવસથી अमे छेल्ला निकली शकी छीए। रात्रे अमे बहार जावुं होय ने बहु टेन्शन आवतुं ए लोकोनुं अने बेनु दीकरीओने छेड़छाड़ी, बीजा बहारना लोकोने आवीने मारता, એવું બધું કરતા। અને નવરાત્રીમાં અહીં છોકરીઓને રમવા ન દેતો। આ એનો બહુ કેન્દ્રમાં ત્રાસ હતો અને આ ભાજી માર્કેટમાં બી બહુ ત્રાસ હતો એનો, હપ્તા ઉઘરાવાનો ને બધો। શાકવાળા કંટાળી ગયા હતા બધા। બોલો બોલો બેન, અત્યારે કેવું લાગે છે તમને? સારું લાગે છે। જી આપનું નામ? મારું નામ રિંકલ છે। હું અહીંયા 15 વર્ષથી મારી મમ્મીની સાથે રહું છું। અહીંયા અમારે ત્યાં નાના છોકરાઓને બી બહુ બગાડવામાં પંડિતનો મોટો હાથ હતો અને શેરીમાં હાલતા ચાલતા બી નાના છોકરા પાસે બી અને ખોદતી ચોક લઈને રખડતો હતો। અને એકવાર અમારે ઘટના બની હતી ત્યારે મારા ઘરવાળાને ચાકુ મારવા બી ખુદ આવેલો હતો। કેવો ત્રાસ હતો? એનો ત્રાસ બહુ જ ખૂબ હતો। કેવો ભય હતો અહીંયા તમારી સોસાયટીમાં? અત્યારે 3 દિવસથી અમારી સોસાયટીમાં સારું થઈ ગયું છે પણ છેલ્લા 10 વર્ષથી અમારી સોસાયટીમાં ખૂબ જ બહુ ત્રાસ હતો એનો। અત્યારે જે બી થયું અમારી માટે, કેન્દ્ર માટે સારું થયું છે। મારું નામ શોભનાબેન છે। હું 15 વર્ષથી અહીંયા મુર્ગા કેન્દ્રમાં રહું છું। આ પંડિતનો બહુ ત્રાસ હતો। એ અહીંયા શેરીમાં આવે ને તો હથિયાર લઈને જ નીકળતો। એ જોઈને અમને બધાને આમ ઘરમાં જ બેસવાનું મન થાય, બહાર નીકળી ન હતા, કારણ કે બહારના માણસો લઈને આવે ને અહીંયા એને મારે અને આ શેરીવાળાને ડરાવે ને ધમકી આપે। આ બનાવ બન્યો પછી અમને એમ થયું કે હાસ ગયું, કોઈ અહીંયાથી રાક્ષસ ગયું એવું અમને લાગે છે। જી તમારું નામ? મારું નામ મનુબેન છે। હું છેલ્લા 20 વર્ષથી અહીં રહું છું। આ માણસનો ખૂબ ત્રાસ હતો। અમારે બજારમાં જવું હોય, કચરો નાખવા જવું હોય તો અમને બીક લાગતી હતી। અને અમારા છોકરા નોકરી પર જાય, સવારથી જાય, સાંજે સારી રીતના આવે કે નહીં એનો પણ અમને એ લાગતું કે સારી રીતના અમારો છોકરો આવ્યો, બસ એ આવે ત્યારે અમને શાંતિ થતી હતી। અમને ખૂબ ડર લાગતો હતો એનો। મારું નામ નાનુભાઈ છે। હું આયા 20 વર્ષથી આવવા જવાનું મારું છે બરાબર। એ આયા એનું એવું કામ હતું કે ગમે માણસને મરવાડી સાહેબ ઋષિ પંડિત નામ હતું એનું। એ ઋષિ પંડિત નામથી આ જણાતો હતો। 10 વર્ષથી બધાને હેરાન કરતો હતો, ગમે એને ચાકુ મારતો હતો। એના પ્રમુખના છોકરાને ગળામાં ચાકુ મારીને એને હત્યાનો કાંડ કરવામાં પણ એ બચી ગયો જેવો તેવો એના બાપાએ ખર્ચો કરીને બરાબર। એ બીતા હતા, કેસ તો ન કર્યું એને, પણ અત્યારે મહિના પહેલાં આયા એક છોકરાને એને જાંઘમાં ચાકુ માર્યો। કાયદાનો જાણકાર હતો, ઉપર ચાકુ મારતો જ નહોતો, એ જાંઘની હેઠે જ ચાકુ મારતો હતો, એટલે 151માં સુધીને તરત બીજા દિવસે બહાર આવી જતો હતો બરાબર। એટલે જે દિવસે કાંડ થયું તે દિવસે એ અહીંયા આવીને ગાડી ઉપર બેઠો હતો અને એના કળમાં અત્યારે જ હતું
બરાબર. સામેવાળાને ગમે એને મારીને ભાગી જતો હતો. એટલે એનું કામ એવું હતું, એટલે ગમે એને એટલી બીક લાગતી તો બૈરા છોકરા બહાર નહોતા નીકળતા, અને માણસ એને જોઈને ભાગી જ જતો હતો ડાયરેક્ટ. અને ગમે એને હત્યા એટલે ચાકુ જ મારે, ગમે એને, ગમે એ માણા હોય એટલે એ બીવે જ નહીં. એના સપોર્ટ જેવો હતો એટલે બીજા દિવસે તરત બહાર આવી જાય. અને એમાં એવું છે કે આ જે બનાવ જે શ્રમ મરી ગયો છે, આ કેન્દ્રમાં લગભગ 500 માણાને આજ ખુશીનો માહોલ છે. એટલે આજે ઈ મરી ગયો એમાં બધા માણસો ખુશ થાય છે, બરાબર. અને એમાં એનો કાંડ જેવો હતો, એ દારૂનો ગુટલેગર હતો, દારૂ વેચતો, દારૂ લઈને આવ્યા, છોકરાઓને ગાંજો નશો, પોતે ગાંજો પીતો, દારૂ પીને આયા આવે એટલે શેરીમાં ચાકો લઈને રખડે, કોઈ બહાર નહોતો નીકળતો, બરાબર. એમાં જે થયું ને એ બહુ સારું થયું છે, અને આમાં પોલીસ વાળાએ સખ્ત કાર્યવાહી કરવી જોઈએ.